સુરતમાં અકસ્માતની વધી રહેલી ઘટના વધી રહી છે ત્યારે સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે પાલિકાના અધિકારીએ નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો હોવાના આક્ષેપો કરાયા હતા। સુરતના અડાજણ ભૂમિ કોમ્પ્લેક્સ પાસે એસએમસીના અધિકારીઓ મોડી રાત્રે અકસ્માત સર્જાયો હતો। પાલિકાના 8મા ઝોનમાં ફરજ બજાવતા નીલાંગ ગાયવાલાએ પોતાની ખાનગી કારથી અકસ્માત સર્જ્યો હતો। અધિકારી પાલિકાના 8મા ઝોનમાં આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે। દારૂના ચિક્કાર નશામાં અકસ્માત સર્જાયો હોવાનું ચર્ચાયું હતું। અકસ્માત એટલો વિચિત્ર હતો કે રસ્તાની સાઈડ પર ઉભેલી કારને પાછળથી ઠોકી કાર ડિવાઈડર તોડી બાજુના રસ્તા પર આવી ગઈ હતી। સદનસીબે આ ઘટના જાનહાનિ ટળી હતી। ઘટનાને લઈ મોટી સંખ્યામાં લોકોનું ટોળું એકત્રિત થઈ મનપાના અધિકારીને પકડી પાડ્યો, જોકે અધિકારીના પરિવારજનો આવી તેને લોકોના ટોળા વચ્ચે ભગાવી ગયા। કારમાંથી પરિવારજનોએ એસએમસી લખેલું બોર્ડ પણ દૂર કરી નાખ્યું હતું। બનાવની જાણ થતાં અડાજણ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી। પોલીસ આવે તે પહેલા પરિવારજનો અકસ્માત સર્જનાર એસએમસી અધિકારીને ભગાવી ગયા હોય। હાલ તો આ મામલે પોલીસે તપાસ હાથ ધરી। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।